ચલો ભાઈ, હવે આવ્યું છે ટોલ. હવે આપણે 1 પણ રૂપિયો ભરવાનો નથી. ફાસ્ટેગ વાળા અહીંયા ઊભા જ હોય છે. ચલો હવે અહીંયાથી આપણે થોડુંક સ્લો કરીશું બાઈક અને શાબાશ. કટ્ટા મારીને નીકળવું છે, કટ્ટા મારીને. ગાડી વાળા કેમ અહીંયાથી નીકળે છે? આઈ ડોન્ટ નો. ચલ ભાઈ, જવા દે. શાબાશ. મિની બાઇકર્સ નંદન કાઠિયાવાડી શામળિયા ફૂડ કોર્ટમાં આપણે પહોંચી ગયા. દર વખતે આપણે જઈએ છીએ ગાડીમાં, આ વખતે પહોંચ્યા છે બાઇક પર. રાઇડર્સ. અત્યારે હું ને દીપા બંને ચા નાસ્તા કરે. ચાનું મોટો બી બતાવી બહુ ઓછી દેખાય છે બચારી સામેની સાઈડ બેઠી ને. તો હવે ચા નાસ્તો કરીને આ વખતે ખબર ગાડી કરતા બાઇક પર વહેલા પહોંચે. ગાડીમાં એ સ્પીડમાં હોય છતાં મોડા પહોંચીએ રે. અને અહીંયા ખાસા 8 વાગ્યામાં અહીંયા પહોંચી ગયા. જોઈએ નાથદ્વારા કેટલા વાગે પહોંચીએ રે. પહાડો સ્ટાર્ટ થશે. હવે રાજસ્થાન સ્ટાર્ટ થશે. ગુજરાત પૂરી થશે. હવે મજા આવશે વધારે પહાડો જોવાની, પહાડોની વચ્ચે ચલાવવાની. પણ બસ આજે ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી એવું જોયું કે સાહેબ આમ ખાતા ખાતા સાહેબના હાથ ધ્રુજે છે. શું બને? હા, મને અચાનક લાલ લાઈટ બ્લિંક થવા માંડી ને મને થયું શું થયું. પણ એકચ્યુઅલી એવું થયું કે આજે મેં આટલા વર્ષોમાં પહેલી વાર જોયું કે અમારા સાહેબના હાથ ધ્રુજે છે. એકચ્યુઅલી બહુ ઠંડી છે. કારણ કે ગરમીમાંથી ઠંડીમાં આવ્યા ને અચાનક, એટલે બોડીને એક્સેપ્ટ કરતા ટાઈમ લાગે. અને એકચ્યુઅલમાં બહુ જ ઠંડી છે એકચ્યુઅલી. અને એ આગળ બેઠા છે, હું પાછળ બેઠી છું શાંતિથી, એટલે મને કોઈ ફરક નથી પડતો. આઈ એમ કુલ, આઈ એમ એન્જોયિંગ. બટ એ ઓફકોર્સ ઇઝ ઓલ્સો એન્જોયિંગ ધ ડ્રાઈવ. હજી આપણે પ્રેમ નથી કરતો. ઓલામાં ઇઝ ઓલ્સો એન્જોયિંગ ધ ડ્રાઈવ. બટ આગળ બેઠા હોય એટલે શું છે, આમ ખુલ્લું હોય એટલે ઠંડી એકદમ ડાયરેક્ટ આવે, પવન એકદમ ડાયરેક્ટ આવે, એટલે એનાથી એ ઇમ્પેક્ટ પડે. બટ એનીવેઝ વી આર એન્જોયિંગ ધ રાઈડ. સર તમને મજા આવી? બહુ જ. એટલે અમને બંનેને બહુ જ મજા આવે. ગુત્તીને બંનેને બહુ જ મજા આવે છે. તો હમણાં મેં વૃષ્ટિબેનને ફોન કર્યો હતો કે મેડમ શું કરે છે એમ. તો અમે નીકળ્યા ને પછી બેન સુઈ ગયા હતા થોડી વાર, અને હમણાં જસ્ટ ઉઠીને હવે કચરપટા કર્યા ને હવે સેવા પહોંચશે. તો એ ત્યાં રૂટીન કરે છે, અમે અહીંયા રૂટીન કરીએ છીએ, મજા કરીએ છીએ. એ ત્યાં મજા કરે છે ઠાકોરજી સાથે, અને અમે શ્રીનાથજી પહોંચીને મજા કરશું. તો ચલો ફટાફટ નાસ્તો પતાવીએ, કારણ કે હજી આગળ શ્રીનાથજી પહોંચવાનું છે. બટ ચા બહુ જ સરસ છે, અને ટીકોસની ચા અમે બહુ જ મસ્ત છે. તો એન્જોયિંગ ધ ટી વિથ પોહા, ગુજરાતી સ્પેશિયલ. તો મળીએ થોડી વાર માટે પેટ્રોલ ભરાઈને પછી સીધું શ્રીનાથજી. અહીંયા તો પેટ્રોલ ભરાઈ દેવું પડે, પછી પેટ્રોલ મોંઘું થઈ જાય. તો મોંઘાને સસ્તા કરવા માટે ગુજરાતનું પેટ્રોલ પંપ ઇઝ ધ બેસ્ટ. ચલો હવે અહીંયા પેટ્રોલ પાછળ જોયું સુપર બાઇક. યા હા. તો ભાઈ હવે ચલો નાથદ્વારા.
તો હવે જોરદાર રોડ ચાલુ થવાના છે ભાઈ, અપ્રતિમ. ચલો, પેટ પૂજા થઈ ગઈ અને પેટ્રોલ પણ ભરાઈ ગયું અને ફૂલ થઈ ગયું છે, એટલે હવે ચિંતાનો વિષય નથી. હવે રિટર્નમાં પણ વાંધો નહીં આવે. હવે ઠંડક થોડી ઓછી થઈ છે. સવારમાં તો વહેલી સવારે સખત ઠંડી લાગતી હતી, કારણ કે થર્મલની ઉપર બી પેપર રાખ્યું હતું, એટલે તો પણ ઠંડી લાગતી હતી. એટલે નેક્સ્ટ ટાઈમ હવે બીજું ટી શર્ટ બી થર્મલની ઉપર પહેરી લેવાનું, જેનાથી વાંધો ના આવે. તો બે રાઇડર્સ અત્યારે જોયા, પણ મજા આવી ગઈ એ લોકોને જોઈને. તો આવું બધા ગ્રુપમાં હોય ને તો આનાથી વધારે આનંદ આવી શકે. એટલે હવે ટ્રાય કરું કે નોનસ્ટોપ શ્રીનાથજી પહોંચીએ આપણે. 186 કિલોમીટર્સ હવે બાકી છે. હવે ડેસ્ટિનેશન્સ બી વધારવા છે. હવે આ ફર્સ્ટ 350 કિલોમીટરનું કર્યું, હવે આના પછી 500 કિલોમીટરનું કરીશું, પછી 1000 કિલોમીટરનું કરીશું. ચાન્સ મળશે એટલે એક્સટેન્ડ કરીશું, પુશ કરીશું પોતાની જાતને કે આગળ ને આગળ આપણે ટ્રાવેલિંગ કરતા રહીએ. અને ઠાકોરજી ઈચ્છે તો ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલિંગ કરવાની બાઇક પર ઈચ્છા છે. વિલ સી શું થાય. આગળ પહાડ દેખાય છે, પણ ફોગના કારણે થોડુંક ઓછું દેખાય છે. એકદમ હલકો હલકો તડકો આવે છે અત્યારે અને સારું લાગે. એટલે હવે ઠંડક થોડી ઓછી છે અને વાતાવરણ બહુ જ મસ્ત છે. પેચીસ પેચીસ પેચીસ. તો ભાઈઓ બહેનોને બનેવ્યો, કેવું લાગી રહ્યું છે તમને? ઉદયપુર અહીંયાથી 132 કિલોમીટર્સ, મોડાસા 28 કિલોમીટર્સ અને દિલ્હી 796 કિલોમીટર્સ. બધાને કહેતું રહેવું પડે, ભાઈ અમે આવીએ, ધ્યાન રાખજો. એટલો બધો પવન અવાજ આવે ને, પણ વિડીયો અપલોડ કરીશ ને એટલે આ પવન એટલો બધો આમ દેખાશે નહીં, એટલે એનો અવાજ એટલો બધો નહીં આવતો હોય, પણ બહાર સખત પવન અવાજ આવે. બાઇક પર જે મજા છે એ આહલાદક આનંદનો અનુભવ કરાવી રહ્યો છે. તમને ખબર છે? તો શામળાજી જવા માટે લેફ્ટ સાઈડ અને ઉદયપુર જવા માટે સીધું જ જવાનું છે. પણ વચ્ચે એક રસ્તો આવશે જે નાથદ્વારાને કનેક્ટ કરશે અને ત્યાંથી આપણે બાયપાસ નીકળી જઈશું, જે નવો રોડ જ બન્યો છે. તો ભાઈઓ બહેનોને બનેવ્યો, જો તમે નવા વિઝિટર હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ તમે ગમતો હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને કમેન્ટ કરો, તો મને પણ વધારે મજા પડશે. શું મળશે? મજા પડશે, મજા. जोरदार बाइक है भाई, जोरदार बाइक है, अप्रतिम बाइक, क्या बात है. मजा पड़ी जाए, मजा जो बाइक आई जाए तो. હા, જોરદાર જોરદાર. સખત બાઇક છે યાર. મજાની લાઈફ. તો એ લોકોનું બાઇકની સ્પીડ 100 ઉપર છે, કારણ કે આપણું બાઇક અત્યારે 100 ની સ્પીડ ઉપર છે. હવે સુપર બાઇક ચલાવવાની મજા જે હોય ને એ સખત હોય હો ભાઈ.
તડકો વધી રહ્યો છે અને સૂર્યદેવ ઉપર ચડી રહ્યા છે. બહુ જ મસ્ત બાઇક છે. એ લોકો વળી ગયા ને આપણે જવાનું છે સીધે સીધા ટક 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 ટક. फिर वही रफ्तार जिंदगी की. આ રોડ ઉપર હેવી વ્હીકલ્સ વધારે હોય છે અને એકદમ સ્લોલી જવું પડે જો ગાડીમાં હો ને તો. કહેતો હતો ને અહીંયા બહુ જ બધા હેવી વ્હીકલ્સ ધીમે કાચબાની ચાલે ચાલતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે વચ્ચેથી નીકળી જવાનું છે આવી રીતે. આ પહાડો ચડવા માટેનું બાઇક છે. સો આપણે વચ્ચે આજે ગલીઓ જે છે ને એ નાની લાઈનો આપણા માટે જ દોરેલી છે કે જેનાથી તમે મસ્ત રીતે જઈ શકો. તમે સમજ્યા કે નહીં બ્રો? તો વિધાઉટ હેઝિટેશન તમે તમારે ઓવરટેક કરો ને રમરમાટ જવા. એટલે આ બધી સ્પીડ છે ને ગાડીમાં ઓછી થઈ જાય અને બાઇક પર વધી જાય, એટલે તમને બીજા વ્હીકલ કરતાં તમે વધારે ફાસ્ટ પહોંચી શકો એવું મારું અનુમાન છે. શું છે? અનુમાન. આજે બધા કર્વ્સ છે ને એના ઉપર ચલાવવાની બહુ જ મજા આવે. અને જ્યારે ગાડી આ લઈને જાઉં ને ત્યારે એમ થાય કે હું ગેમ રમી રહ્યો છું. બાઇક્સની ગેમ બહુ ઓછો રમ્યો છું, કારની હાઈએસ્ટ રમ્યો છું. એટલે હવે ઠાકોરજીએ રિયલમાં ગેમ શીખવાડી દીધી કે બાઇકની ગેમ કેવી રીતે રમાય અને બે ટ્રકની વચ્ચેથી નીકળવું હોય તો તમારે શું કરવું જોઈએ. સો એકદમ 20ની સ્પીડે બચારાઓ ચાલે છે. તો ઘણીવાર શું થાય કે તમારે એકદમ સ્લોલી જવું પડે, નગર લોચા પડી જાય. એટલે ઘણીવાર ગાડી ના નીકળી શકે પણ બાઇક નીકળી જાય. કેટલા સ્લો જાય બચારા, કેટલા. સો આની જ મજા છે. ફોન આવી રહ્યો છે દીપલો. તો ભાઈ બહુ બધા બાઇકર્સ મળે છે આવી રીતના રસ્તામાં. બહુ બધા રાઇડર્સ આવી રીતે જાય છે. જો આગળ એક ગ્રીન કલરનું રમરમાટ જાય છે ને, છૂટા છવાયા મળે છે. પણ એ લોકોને જોઈને આમ ઉત્સાહ વધારે જાગે કે ક્યાં વાત છે. અને અમુક રાઇડર્સ તો એટલા ફાસ્ટ જતા હોય કે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે તમને. તડકો વધી રહ્યો છે અને અત્યારે 707 કિલોમીટર ચાલી છે બાઇક ટોટલ અને 145 કિલોમીટર જેટલું બાકી છે અત્યારે. આજે કહું છે અને એમાં જે ચલાવવાની મજા છે. જો પેલો ભાઈ હતો ને એ આગળ હતો, ગાયબ થઈ ગયો, ગાયબ નહીં રહ્યો, આગળ જાય. અંકલ આંટી જો બિચારા પાઘડીઓ બાંધીને ને સ્વેટરો શાલ ઓઢીને જાય છે. આજે મજા છે ને પહાડો વચ્ચેથી ચલાવવાની. ગાડીમાં મજા આવે અને બાઇકમાં પણ એનાથી વધારે મજા આવે. તો હવે 125 કિલોમીટર બાકી છે અને ઉદયપુર હજી આગળ જ છે. તડકો સારો છે, થોડો વધી રહ્યો છે જેનાથી બહુ ઠંડી વંડી નથી લાગતી પણ પવન જોરદાર આવે. જો આપણી આગળ જાય ને ટિયાગો છે, ટિયાગો આપણી જૂની ને જાણીતી ગાડી ટાટાની ટિયાગો.
આ કર્વ્સ જે આવે છે ને એ જોરદાર આવે છે. પેલા રેસર હોય ને એ ની સુધી નીચે લઈ જાય એમ. સખત સ્પીડ ભાઈ, જોરદાર. થોડી વાર પહેલા જે અમારી આગળ સ્પોર્ટ્સ બાઇક વાળા હતા ને, પેલા સુપર બાઇક વાળા, ભાઈ જોરદાર સ્પીડમાં રમાડ આમ સ્મૂથલી જતા હતા. અને એટલું હેવી બાઇક હતું એનું, પણ આપણું રોયલ એનફિલ્ડ બી આમ દૂર પડ્યું હોય ને તો જોરદાર લાગે છે. ઉદયપુર સીધું સીધું બતાવે છે, પણ ઉદયપુર કેટલા કિલોમીટર છે ને એ નથી બતાવતું. બોલો, ચાલતો એવું. આ પથરા જોડે રાખવા પડે ટ્રક વાળાએ, ગમે ત્યાં ઉભું રહેવું પડે. અને જો ટ્રક વાળો ભાઈ એકલો હોય તો બચારો ભરાઈ જ જાય. આમ તમે બે જણ જતા હો ને ત્યારે પાછળ વાળી વ્યક્તિ હોય ને એને તમે જે પણ બોલો ને કંઈ જ સંભળાય નહીં, એટલે બૂમો પાડી પાડીને કેવું પડે. અને તમે એકલા રાઈડ કરતા હોય ને એવું લાગે. તમે બે જણ હોય ને તો તમને ઇન્ટરકોમ જોઈએ જ કે તમે બંને એકબીજા સાથે વાત કરી શકો, વાર્તાલાપ કરી શકો એમ. કારણ કે તમે એકલા જાઓ તો તમને કંટાળી જાઓ તમે, કે ભાઈ યાર વાતો ના કરી શકો, તમે એન્જોય ના કરી શકો. કારણ કે ગાડીમાં શું હોય કે તમે વાતો કરતા કરતા જતા હો અને બાઇક પર ચૂપચાપ જવું, એમાં બહુ મજા ના આવે. તો આ તો ફર્સ્ટ રાઈડ એટલી લોંગ છે, એટલે આ શું આઈડિયા આવે કે નેક્સ્ટ ટાઈમ કરવું હોય ને તો ઇન્ટરકોમ સાથે કરવું, જેનાથી તમે વાત બી કરી શકો અને જોડે સોંગ્સ બી સાંભળી શકો. તો બે ફાયદા આમાં તમે એક સાથે લઈ શકો. આ બસ બોલો ટર્નિંગ ઉપર ઊભી છે, માણસ ફાસ્ટ જતો હોય તો પ્રોબ્લેમ આવી જાય ને યાર. એટલે ફૂલ હોર્ન મારવો પડે. ભાઈ ધ્યાન રાખજે, શ્રી આશીષ પારેખ પધારી રહ્યા છે. પેલા એવું હતું કે મજબૂરીમાં બાઇક લઈને બહારગામ જતા, હવે શોખથી બહારગામ જાય છે બાઇક પર. એટલે આ હિંમતનગર બાજુના બી રોડ મસ્ત થઈ જાય ને તો વધારે મજા પડે.